પૂર્ણેશ મોદી વિનુ મોરડિયા અને ભજીયાવાળા ગ્રુપ બધું છે એમ કે અમારે અમને પણ સરકારમાં પાછું પુનઃ સ્થાન પ્રાપ્ત થયું એટલે અમે પણ પાછા ગણાવવા લાગ્યા કે અમને મેઇન સ્ટ્રીમમાં પાછા અમે આવી ગયા એટલે સાઇડલાઇન થઈ ગયેલા એવી જ એક ચાપ ઉભી થાય. સંઘવીનું સ્થાન આખું અલગ છે, સંઘવીની ભૂમિકા આખી પક્ષમાં અલગ છે, સરકારમાં પણ આખી અલગ છે. હર્ષ સંઘવી સાથે પૂર્ણેશ મોદીને જોડાઈ નહીં એટલે હર્ષ સંઘવી છે. પૂર્ણેશ મોદીનો કાર્યકર વર્ગ નાનો સૂનો નથી, બહુ મોટો વર્ગ છે. બરાબર છે. હા, તો એ બધા કાર્યકર્તાઓને પાછા કામે લગાડવાના છે ઇલેક્શનમાં. બરાબર છે. એક નવો જોશ, નવો ઉમંગ એ આવશે એટલે મહાનગરપાલિકાનું ઇલેક્શન છે, પાછી સત્તા મેળવવાની છે એટલે. ગુજરાતના રાજકારણમાં આજે સવારથી ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના રાજકારણમાં જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે કે પૂર્ણેશ મોદીને વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકેનું ફોર્મ ભરાવવામાં આવ્યું અને ભાજપ સંગઠને એમને ફોર્મ ભરવાનું કીધું એટલે આજે પૂર્ણેશ મોદી ગાંધીનગર પહોંચીને વિધાનસભા ઉપાધ્યક્ષનું ફોર્મ પણ ભરી દીધું છે. પૂર્ણેશ મોદી સુરતના પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય છે અને એમના માટે બધા જ જાણે છે એવું કહેવાય બી છે કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના એક જમાનામાં ખાસ મિત્ર હતા. એમ કહેવાતા હતા કે રાઇટ હેન્ડ હતા. CR પાટીલનો પડછાયો પૂર્ણેશ મોદી કહેવાતા હતા, પરંતુ કોઈક કારણસર એમની વચ્ચે અણબનાવ થયો અને એ પછી પૂર્ણેશ મોદી કટ્ટર હરીફ અને મજબૂત હરીફ બની ગયા. અને CR પાટીલ જ્યાં સુધી ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એવું કહેવાતું હતું કે પ્રદેશ પ્રમુખની સાથે સાથે CR પાટીલનો એટલો બધો પાવર હતો કે ગુજરાતની સરકાર ચલાવતા હતા. ચીફ મિનિસ્ટર જેટલો પાવર CR પાટીલ પાસે હતો. હવે CR પાટીલ પ્રદેશ પ્રમુખ નથી રહ્યા તો એમનો જે પાવર છે એ ધીમે ધીમે ઓસરી રહ્યો છે અને એમના જે વિરોધીઓ છે એ હવે ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે. તો આ વિશે સુરતના જાણીતા પત્રકાર દિનેશભાઈ અનાજવાલાની સાથે વાત કરી અને CR પાટીલ અને પૂર્ણેશ મોદીની દોસ્તી, ઉપાધ્યક્ષની શું જવાબદારી, આ બધી વિગતો વિશે આપણે વાત કરીશું. હલો. દિનેશભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. નમસ્તે. આજે એક સમાચાર આવ્યા એટલે અમે તમને યાદ કર્યા કે પૂર્ણેશ મોદીને વિધાનસભામાં ઉપાધ્યક્ષ તરીકેનું ભાજપે ફોર્મ ભરાવ્યું છે. તો બીજી બધી વાત તો કરશું પણ અમારે એ જાણવું છે તમારી પાસેથી કે CR પાટીલ અને પૂર્ણેશ મોદી એક જમાનામાં ખાસ મિત્રો હતા, રાઇટ હેન્ડ કહેવાતા હતા. તો એ સ્ટોરી પહેલાં જાણવી છે, પછી તમારી પાસે એ પણ જાણશું કે અણબનાવ કેવી રીતના બન્યો. એટલે આમ તો બંને શરૂઆતના દિવસોમાં બંને બહુ ગાઢ બંને વચ્ચે સંપર્કો હતા, રાજકીય સંપર્કો હતા. CR પાટીલ એક સમયે એમને જેલમાં જવું પડેલું, ત્યાં એ સમયે પૂર્ણેશ મોદી મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતાનું પદ ધરાવતા હતા. તો એ સત્તાવાર ગાડી લઈને ત્યાં મળવા શીખી જતા હતા. આવી હિંમત કોઈ બહુ ખાસ કરે નહીં એટલે બિંગ શાસક પક્ષના નેતા તરીકે જેલમાં ત્યાં મળવા જવું. તો એટલે કે આવા ગાઢ સંબંધો સિવાય આ શક્ય નથી. એટલે આવા ગાઢ સંબંધો હતા. પછી કોઈક એવી એમાં મુદ્દામાં જયારે પ્રમુખ બન્યા પૂર્ણેશ મોદી શહેર ભાજપના, સુરત શહેર ભાજપના પ્રમુખ બન્યા, પછી કોઈક બાબતમાં એમને મન મુટાવ થયો અને એમાંથી પછી અંતર વધતું ગયું જે આજ સુધી વધેલું જ રહ્યું છે. એટલે આજ સુધી અંતર ઘટ્યું નથી. હા, તો દિનેશભાઈ, વધારે એ જાણવું છે કે જ્યારે CR પાટીલ અને પૂર્ણેશ મોદી જે મિત્ર હતા ત્યારે CR પાટીલ પાસે પણ કદાચ કોઈ સંસદ પદ નહીં હતું અને પૂર્ણેશભાઈ પાસે બી કદાચ ધારાસભ્ય પદ નહીં હતું. એટલે મતલબમાં એક કાર્યકરથી એ લોકોની દોસ્તી હતી કે કેવી રીતના હતું એમ? એટલે તો રાજકારણમાં તો બધા પક્ષ તમારે લેવા પડે. બે જૂથ હોય એમ. તમે કાશીરામભાઈ જૂથ હોય તો તેની સામે વિરુદ્ધમાં એક અન્ય જૂથ હોય. બરાબર. જેમ ખજુરિયા હતું તો બે જૂથ હોય. બરાબર. હમણાં હાલમાં આપણે જોવા જઈએ તો CR પાટીલ નું એક અલગ જૂથ છે, તો પૂર્ણેશ મોદી છે, નીતિન ભજીયાવાળા છે. આ પ્રકારનું એક આખું અલગ જૂથ છે. એટલે વિનુ મોરડિયા છે એની સાથે, એ લોકો સાથે એક અલગ જૂથ છે. એટલે રાજકારણમાં બે જૂથ હોય, જૂથ સ્વાભાવિક છે. એટલે કોઈ પણ પાર્ટીમાં હોય, એટલે કોંગ્રેસ હોય કે આપ હોય કે કોઈ પણ હોય. તો તે વખતે પૂર્ણેશ મોદી અને CR પાટીલ છે એ કદાચ કાશીરામ
રાણા ગ્રુપના કહેવાતા હતા એ વખત, આઈ થિંક સો. શરૂઆતમાં જેનો દબદબો હોય, પ્રદેશમાં જેની વગ હોય, જેની એ હોય, એની સાથે લોકો વધારે જોડાય. અમુક લોકો જે સિદ્ધાંત સાથે વરેલા હોય, પક્ષના સિદ્ધાંતોને, પક્ષની પોલિસીને જે વરેલા હોય, તે પક્ષની સાથે રહે, એને કોઈ સાથે ગ્રુપ સાથે લેવા દેવાની, આ ગ્રુપ હોય કે આ ગ્રુપ હોય, એટલે આ પ્રકારનો હોય એમ. એટલે બરાબર છે. તો દિનેશભાઈ, આપણે પૂર્ણેશ મોદીને ઘણા બધા લોકો સારી રીતના જાણે છે કે સી.આર. પાટીલ જેવા એક સમકક્ષ નેતા છે, કારણ કે લગભગ ત્રણ વખત તો એ ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને એમની જે કામ કરવાની શૈલી છે ગ્રાઉન્ડ લેવલની, અને વિજય રૂપાણી સરકારમાં મંત્રી પણ હતા. પણ તે વખતે સી.આર. પાટીલ કે કદાચ કોઈ બીજા કારણોસર એમને મંત્રી પદ બી છોડવું પડ્યું. ભાજપમાં આ બચુ ખાબર જેવા નેતાઓ છે કે એમના દીકરા સામે FIR થવા છતાં પણ મંત્રી પદ, એટલે મતલબમાં ધારાસભ્ય હજુ છે અને મંત્રી પદ એમણે રાજીનામું આપ્યું. પણ આવું ભાજપમાં હોતું નથી. એમ છતાં પૂર્ણેશ મોદીએ મંત્રી પદ છોડવું પડેલું. તો એમાં સી.આર. પાટીલને કારણે હતું એવું કહી શકાય? એમાં સી.આર. પાટીલનો કોઈ ભાગ હિસ્સો નહીં હતો. પૂર્ણેશ મોદી ખુદના કોઈ એવા કોઈ કામ એવા એમના દ્વારા કે એમના માણસો દ્વારા કે એમના સ્ટાફ દ્વારા કે એવા થઈ ગયા હશે. અચ્છા. અને આ દરેક સરકારના દરેક મંત્રીઓ અને દરેક આગેવાનોની ઉપર સેન્ટ્રલ ડીઓમાંથી સીધી નજર હોય છે. બરાબર. તમે કોઈ પણ ખોટું કંઈક પગલું ભરો તો ત્યાં આગળ એ લોકોના સ્કેનમાં તરત પકડાઈ જતું હોય છે. બરાબર છે. નાની છૂટપૂટ ઘટના હોય તો એમાં એ લોકો ધ્યાન નહીં આપે, પણ એક બહુ મોટી ઘટના એવી કંઈક બની ગઈ હોય તો એમાં પીએમઓ ડાયરેક્ટ એની પર કરે છે ને તરત બીજી મિનિટે જ એનો એક્શન લેવાઈ જતું હોય છે. એટલે આટલું એટલે એવું નહીં કે ભાઈ હમણાં ખબર પડી ને પછી જોઈએ તપાસ કરી. આ નહીં, આમાં તો હવે આ ડિજિટલ યુગ છે એટલે તમારે બધી વસ્તુ પકડી જવા એ નથી. એટલે એવું કઈ ઘટના ઘટી હશે એને કારણે એમને છોડવું પડ્યું છે, એટલે છોડી દેવાનું કહેવામાં આવ્યું છે અને એ છોડી દીધું એ રીતે. એ અરસામાં સી.આર. પાટીલ પ્રદેશના અધ્યક્ષ હતા. એટલે એ રીતે લોકો સાંકળતા હોય કે આ રીતે, પણ ખુદ પૂર્ણેશ મોદી જાતે જવાબદાર છે, એમનો નીચેનો સ્ટાફ જવાબદાર છે, એવું મારી વિચારમાં છે. એટલે ઓકે. તો દિનેશભાઈ, બીજું એ પૂછવું છે કે એવું કહેવાતું હતું રાજકારણની અંદર કે સી.આર. પાટીલના મતલબમાં જે લોકોની સાથે નહોતું બનતું એવા ઝંખના પટેલને પણ હમણાં સંગઠનમાં ઉપાધ્યક્ષ બનાવ્યા. હવે પૂર્ણેશ મોદીને પણ વિધાનસભામાં ઉપાધ્યક્ષ તરીકેનો ચાન્સ મળ્યો. તો સી.આર. પાટીલ સાથે જે લોકોને નહીં બનતું હતું એ બધા હવે ઉપર આવી રહ્યા છે. તો એનો મતલબ એવો કહી શકાય કે સી.આર.નો જે ગુજરાતની અંદર પાવર હતો એ ઓછો થઈ ગયો છે. સત્તા એ મતપૂડો જ બોલો એના જેવું છે, મત એના જેવું છે ભાઈ. એટલે જેની સત્તા હોય એની હાથે બધા રહેતા હોય, દરેક ને કંઈક મેળવવાનું હોય, પામવાનું હોય. એટલે દરેક નું પોતાનું જૂથ હોય. જે વખતે પાવર હોય એની આજુબાજુના જે કોઈ હોય એ બધા ગોઠવાતા હોય. આ રીતે એ લોકોને લાભ મળતા હોય, સત્તાના, પાવરના, પદના, હોદ્દાના બધા લાભ મળતા હોય. તો સ્વાભાવિક છે કે ભાઈ સી.આર. જૂથ છે તો નક્કી છે. આજે આ જૂથ છે તો કાલે બીજું જૂથ છે. કોઈ સત્તામાં તો આજે મારો નામ કાલે તમારો નામ આ રીતે આવતું જ હોય છે. લાંબુ કોઈ ટકી જાય એ અલગ વાત છે, પણ એટલે આ રીતે હોય એટલે સ્વાભાવિક છે કે ભાઈ સામસામા જૂથ રહેવાના, એટલે આ રીતે બોલાવવામાં આવે. એટલે બરાબર છે. દિનેશભાઈ, આ વિધાનસભા ઉપાધ્યક્ષનું ફોર્મ ભરાયું તો એટલે વિધાનસભા ઉપાધ્યક્ષનું કામ શું હોય, એમને શું કરવાનું હોય? આમ મોટે ભાગે બેઝિકલી જોવા જઈએ તો એક પ્રણાલી, એક સિસ્ટમ એવી છે કે વિધાનસભાનું ઉપાધ્યક્ષ પદ વિપક્ષને ફાળે જાય. બરાબર. વિપક્ષ સતત માંગણી કરતું રહે છે. કોંગ્રેસ પણ માંગણી કરે છે કે ભાઈ વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ અમને ફાળવો, અમને આપો. પણ નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે એ બધું બંધ કરી દીધું કે ભાઈ પદ મળે નહીં, બહુમતી અમારી છે, અમારું જ હોય. એટલે કાંઈ વોટિંગ પર લેવાતો હોય ને, મત પર લેવાતો હોય, એટલે એ પ્રમાણે થાય. બહુમતી એ ઉપાધ્યક્ષ પદ ચૂંટાય, નિમાય. કોઈ બીજું ફોર્મ ભરવાનું નહીં હોય તો બિનહરીફ ચૂંટાયેલો જાહેર કરે. આ વખતે શૈલેષ પટેલ કોંગ્રેસમાંથી ભરે છે, એ હારવાનું નક્કી છે, પણ એક પક્ષ તરીકે એ લોકો ભરે પરિણામ જાણવા છતાં. પણ એટલે સવાલ જે કામગીરીને તમે પૂછો છો, કામગીરીમાં તો બાકીના દિવસમાં એવું ખાસ કઈ કામ વિશેષ રહેતું નથી હોતું. વિધાનસભા ચાલુ હોય, પદ અને હોદ્દાની રૂએ એમને બંગલો મળે, ગાડી મળે, રસોઈયા મળે, આ બધું સુવિધાઓ મળે. એટલે
આ સંસદીય સચિવમાં પણ એવું જ હોય. સંસદીય સચિવ 3-4 નિમાતા હતા એક જમાનામાં. એવું હતું કે ભાઈ બધા ઠેકાણે ભરવાનો હોય ને, પદ માટે બધા અસંતુષ્ટ ઠારવાનો હોય, ઠેકાણે ભરવાનો હોય, સંસદીય સચિવની જગ્યા ઉભી કરીને પછી એ લોકોને સંસદીય સચિવ બનાવે. એ લોકોને ભાઈ જ નાયબ મંત્રી તરીકેના હિસ્સા બધા મળે. એટલે રસોઈઓ મળે, ગાડી મળે, કાર મળે, બંગલો મળે, ચેમ્બર મળે, આ બધું એ લોકોને મળતું હોય છે. આવું જ સુરતમાં ભૂતકાળમાં અજય ચોકસી નાયબ દંડક બનાવવામાં આવેલા. હવે એ નાયબ દંડક ની ઓફિસમાં કઈ કામ જ નહીં હોય. એમ નવરાતું બેઠેલા હોય બધા, કોઈ બીજું કોઈ સ્ટાફ હોય, બધા પીએ પીએસ હોય, સ્ટાફ આ બધો હોય. એટલે સાચવવા માટેની વાત કે ભાઈ અસંતોષ ઠારવા માટે, સાચવવા માટે ની પેલી એ હોય. એટલે વિધાનસભા સત્ર ચાલે છે ત્યાં સુધી આમ તો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જ અધ્યક્ષની રોએ હાઉસ સંભાળે. એમને કંઈક બહાર જવાનું હોય, એમને કંઈક મિટિંગ હોય, બીજા કઈ મુલાકાતીઓને મળવાનું હોય, એટલો ટાઈમ એ હાઉસમાં નહીં બેસે. તો એટલો ટાઈમ પૂર્ણેશભાઈ મોદી બેસે. જેવા આવે અધ્યક્ષ આવે એટલે એમને સ્થાન ખાલી કરીને અધ્યક્ષ બેસાડવા પડે. અને અધ્યક્ષનું ઉપાધ્યક્ષનું સ્થાન વિપક્ષ નેતાની બાજુમાં હોય. એટલે એક બહુ કફોડી પરિસ્થિતિમાં હોય. ભાજપના ધારાસભ્ય હોય, ઉપાધ્યક્ષ ચૂંટાય એટલે અધ્યક્ષની ડાબી બાજુ પર વિપક્ષ હોય, જમણી બાજુ પર મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ હોય, સામે ધારાસભ્ય હોય. તો એમણે બેસવું પડે, કોંગ્રેસની સાથે બેસવું પડશે. એટલે હા, એટલે જરાક પરિસ્થિતિ જરાક વિચિત્ર થાય. અચ્છા દિનેશભાઈ, આપણે હવે આ પૂર્ણેશભાઈ મોદી મોસ્ટલી જેમ તમે કીધું કે એ જ જીતશે, કારણ કે કોંગ્રેસની પાસે એટલી સીટ જ નથી. અને શૈલેષ પરમારે એવું કીધું બી ખરા કે વિપક્ષને પરંપરા છે તો વિપક્ષને મળવું જોઈએ, અને એટલા માટે એમણે ફોર્મ ભર્યું છે. હવે મને એ જાણવું છે કે આનાથી પોલિટિકલ ફાયદો શું થાય? પૂર્ણેશ મોદીને શું ફાયદો થાય? ભાજપને શું ફાયદો થાય? પોલિટિકલ એમાં એટલું ભાઈ બહુ મોટું સુરતમાં બી એટલે નજીકની ચૂંટણી આવે છે. મહાનગરપાલિકાની ચૂંટણી આવશે, ત્યાર પછી થોડાક વખતમાં જ વિધાનસભાની ચૂંટણીમાં પાછી આવશે. એટલે તો એમાં કાર્યકરોને સાચવવાના હોય છે, બેલેન્સ કરવાનું હોય છે પાછું. બરાબર છે. નહીં તો પછી સતત અવગણના થાય છે, એમ બધું થાય તો પછી સતત અસંતોષ ને ઠારવા માટેની એક પેલી છે. કાર્યકર તો એ થાય. પૂર્ણેશ મોદી, વિનુ મોરડિયા અને ભજીયાવાળા ગ્રુપ બધું છે. એમ કે અમારે અમને પણ સરકારમાં પાછું પુનઃ સ્થાન પ્રાપ્ત થયું એટલે અમે પણ બધા ગણાવવા લાગ્યા કે અમને મેઇન ટીમમાં પાછા અમે આવી ગયા. એટલે સાઇડલાઇન થઈ ગયેલા એવી જ એક ચાપ ઉભી થાય. એ વડે ફરીથી પાછા અમે આવ્યા. એટલે આ બધા કામ લેવાનું હોય એટલે નજીકના ભવિષ્યમાં હોય છે. પણ એક બહુ ખાસ એ છે કે વિધાનસભાનો ઉપાધ્યક્ષ પછી કેરિયર આમ લગભગ ખતમ થઈ જતી હોય એવી એક વાયકા છે. એટલે સિરસ તો નથી, એ નથી, પણ વાયકા છે. બરાબર છે. એટલે હું એ રીતે જોઉં છું કે ઉપાધ્યક્ષ બન્યા પછી હવે પૂર્ણેશ મોદીને વિધાનસભાની ટિકિટ મળશે કે કેમ, કે એની જગ્યાએ કોઈ બીજો દાવેદાર, બીજો ઉમેદવાર આવે એવું પણ બને. એટલે પૂર્ણેશ મોદીને ખાસો ટાઈમ થઈ ગયો, આટલું ખાસું ભોગવ્યું. હવે બીજાનો વારો કે ભાઈ તમે પ્રમુખ પદ ભોગવું, 2 ટર્મ ભોગવ્યું, 3 ટર્મના ધારાસભ્ય છો, મિનિસ્ટર રહી ચૂક્યા છો, આ તમને ઉપાધ્યક્ષ પદ તો બહુ થઈ ગયું. બસ હવે બીજાનો વારો. દિનેશભાઈ, આપણે જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ હતા અને એમણે તાજેતરની અંદર રાજીનામું આપ્યું. તો આનો મતલબ એવો કહેવાય કે જે ઉપાધ્યક્ષનો જે સમયગાળો છે એ વિધાનસભા 2027 ડિસેમ્બર 2027માં પૂરો થાય તો ત્યાં સુધી જ ઉપાધ્યક્ષ રહેશે એવું કહી શકાય? એટલે મતલબમાં હવે 1.5 વર્ષ છે પૂર્ણેશ મોદી પાસે, એવું કહી શકાય ને? હા, એટલું જ કે એટલે એની બાકીનો ટર્મ છે તે ટર્મ પૂરતો જ હોય. પછી તો આ કઈ કાયમી પદ નથી હોતું. હા, એ પછી નવેસરથી. હા, તો જે વિધાનસભા 15મી વિધાનસભા છે તો 15મી વિધાનસભામાં જેટલો ટાઈમ જેઠાભાઈ ભરવાડ રહ્યા ઉપાધ્યક્ષ તરીકે, બાકીનો જે ટાઈમ રહી છે એટલા ટાઈમ પૂરતું સીમિત છે. એમ કહેવાય. સુરતમાંથી આત્મારામ પરમાર પણ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. એટલે આ પ્રકારની એ હોય એટલે લિમિટેડ ટાઈમ છે. હા, બરાબર. દિનેશભાઈ, છેલ્લો સવાલ પૂછી લઉં કે પૂર્ણેશભાઈ મોદીનું હવે હર્ષ સંઘવી ગ્રુપની સાથે શું કનેક્શન છે? કારણ કે હવે CRનો તો પાવર ઓછો છે તો સ્વાભાવિક છે કે સંઘવી ગ્રુપ અત્યારે જોરમાં છે. તો સંઘવી ગ્રુપની સાથે પૂર્ણેશભાઈનું શું કનેક્શન છે? સંઘવીનું સ્થાન આખું અલગ છે. સંઘવીની ભૂમિકા આખી પક્ષમાં અલગ છે, સરકારમાં પણ આખી અલગ છે. હર્ષ સંઘવી સાથે પૂર્ણેશ મોદીને જોડાય નહીં. એટલે
હર્ષ સંઘવી છે. અચ્છા. હા, યસ. એટલે અત્યારે આનું કદ હાઈટમાં ભલે એનું કદ નાનું છે, સરકારમાં અને પક્ષમાં એનું કદ બહુ મોટું છે. એટલે ઓકે, તો પૂર્ણેશ મોદીનું કયા ગ્રુપને કારણે આટલું વજન વધ્યું એવું કેવું હોય તો શું કહેવાય? નહીં, વજનનું એટલું એવું કઈ નહીં કહેવાય. ભાઈ સુરતમાં પણ CR પાટીલનું એક ગ્રુપ હતું, ત્યારે એના હસ્તકના બધા એક હતા. એક બેલેન્સ કરવા માટે પક્ષમાં બેલેન્સ બી જરૂરી છે. એવું નથી એક જ પક્ષને બધું સંપૂર્ણ મતલબ સત્તા આપી દેવી અને એ દેવી. તો બીજી જો નારાજગી દૂર કરવા માટેનું એ છે. એક બહુ મોટો કાર્યકર વર્ગ છે. પૂર્ણેશ મોદીનો કાર્યકર વર્ગ નાનો સૂનો નથી, બહુ મોટો વર્ગ છે. બરાબર છે. હા, તો એ બધા કાર્યકર્તાઓને પાછા કામે લગાડવાના છે ઇલેક્શનમાં. બરાબર છે. એક નવો જોશ, નવો ઉમંગ એ આવશે. એટલે મહાનગરપાલિકાનું ઇલેક્શન જે પાછી સત્તા મેળવવાની છે. એટલે જે પ્રમાણે દિનેશભાઈ જે પ્રમાણે જાણકારી મેળવી છે કે હવે 16મી તારીખે આ ઉપાધ્યક્ષનું પેલું મતદાન થશે, તો આમાં મતદાન કોણ કરે? ધારાસભ્યો. બધા ધારાસભ્યો મતદાન કરશે. ઓકે, એટલે એ દિવસે જાહેર થઈ જશે 16મી તારીખે કે પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ બન્યા છે કે વોટ એવર જે પણ હોય. હા, બરાબર ને? 12 વાગે 16મી તારીખે 12 વાગે ઇલેક્શન થવાનું છે, ચૂંટણી. બરાબર છે. ઓકે દિનેશભાઈ થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવા બદલ થેન્ક યુ સર. થેન્ક યુ. તો આ હતા ગુજરાતના જાણીતા પત્રકાર, બહુ વરિષ્ઠ પત્રકાર તરીકે દિનેશભાઈ અનાજવાલાનું નામ છે અને સારું એવું પોલિટિકલ એનાલિસિસ પણ કરતા હોય છે. તો એમની સાથે આ જે પૂર્ણેશભાઈ મોદીના વિધાનસભા ઉપાધ્યક્ષ વિશે આપણે ઘણી બધી જાણકારી મેળવી. તો આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.